વાત કરીશું હવે વલસાડની કે જ્યાં ધારાસભ્યએ નગરપાલિકાની સામે જ આક્ષેપ કર્યા। નવાઈની વાત તો એ છે કે ભાજપના જ ધારાસભ્ય અને ભાજપની જ બોડી છે વલસાડ નગરપાલિકામાં। એ છતાં ભાજપના ધારાસભ્ય ભરત પટેલે નગરપાલિકાના સત્તાધીશો સામે સવાલ ઉઠાવ્યા અને આ સવાલો જેવા તેવા નથી, ગંભીર સવાલો છે। સત્તાધીશોએ સભ્યોની જાણ બહાર કરોડોના કામોના કરેલા ઠરાવ અંગે પણ સવાલ ઉઠાવ્યા છે। પોતાની જ પાર્ટી સંચાલિત નગરપાલિકા દ્વારા કરેલા ઠરાવો મામલે હવે ધારાસભ્ય તપાસની માંગ કરી રહ્યા છે। ધારાસભ્ય ભરત પટેલે લેખિતમાં ચીફ ઓફિસર, કલેક્ટર અને સરકારની પાસે તપાસની માંગ કરી છે। ધારાસભ્યના ગંભીર સવાલોને લઈ પાર્ટીના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે। ધારાસભ્યએ કરેલા આક્ષેપો મામલે વલસાડ નગરપાલિકા પ્રમુખે ચૂપકીદી સેવી છે। જ્યારે મીડિયાએ સવાલો કર્યા ત્યારે નગરપાલિકા પ્રમુખ ટેબલ છોડીને ભાગ્યા હતા। શું થયું, ધારાસભ્યના શું હતા આક્ષેપો અને એ આક્ષેપોના સવાલ કરતા પ્રમુખે શું કર્યું, બંને જોયું। અને 14 ઠરાવો જે મંજૂર કર્યા એ પ્રમુખ સ્થાનેથી પાછળથી લખવામાં આવ્યા તે ચીફ ઓફિસરથી જાણને એ યોગ્ય વહીવટીતંત્રની યોગ્ય કામગીરી કહેવાય નહીં। એટલે મેં એક માંગણી કરી છે કે જો આ સત્ય વાત હોય, આટલા કામો હોય, સત્ય છે કે નથી તો આઈ ડોન્ટ નો, પણ સભ્યોની રજૂઆત, કેમ કે બોર્ડમાં નગરપાલિકાના સભ્યોનું મેઇન કામ હોય છે નગરનું હિત જાળવવાનું, અને હિત જાળવવા માટે બોર્ડમાં ચર્ચા, મહત્તમ કામો, સારા કામો, વિકાસના કામોની ચર્ચા કરીને એને સર્વાનુમતે મંજૂર કરવાના। નાણાં હોય કે ગ્રાન્ટ હોય કે પછી રસ્તાઓ હોય, જે થયું નથી એની રજૂઆત મારી સમક્ષ આવી હતી। જે પ્રમુખ સ્થાનેથી જે કામો થયા હતા એ ઠરાવો જે છે એ બાબતે જે વિવાદ આવ્યો છે કે એ ઠરાવો રદ કરવાની વાત છે, શું છે સાહેબ આ બાબતે? એ આપણે ઓફિસરનું કામ આપણે ઓફિસોમાં કરીશું। આજે સારા પ્રવોત્સવ છે એટલે હું સારા પ્રવોત્સવ માટેનું મેં કરી રહી છું। મેડમ કેમેરો ચાલુ છે, તમારે હાજરીમાં આ બાબતે તમારે નિવેદન આપવું પડશે। તમારે હાજરીમાં ઠરાવો થયા હતા અને ત્યારબાદ આ ઠરાવને લઈને તમામ સભ્યોએ જે છે અત્યારે સારા પ્રવોત્સવ માટે તમામ સભ્યોએ આ વિરોધ કર્યો છે, ધારાસભ્યએ બી વિરોધ કર્યો છે।